स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે પોર્તુગલના સંત એલિઝાબેથનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ એમના આવવાને લગ્ન સમારંભ સાથે સરખાવે છે. એમની હાજરીમાં કોઈ ઉપવાસ કરે એ ના ચાલે. એમના આવવાથી આનંદ, પ્રેમ અને શાંતિ સ્થપાયા છે. છતાં ઈસુ જાણે છે કે એક સમય આવશે જ્યારે તેઓએ વિદાય લેવાની છે. ત્યારે શિષ્યોએ ઉપવાસ કરવો પડશે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 14-17. પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું થીગડું મારતું નથી, કારણ એ થીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે. એ જ પ્રમાણે જૂના કુપ્પામાં લોકો નવો દ્રાક્ષાસવ ભરતા નથી. ભરે તો કુપ્પા ફાટી જાય છે, આસવ ઢોળાઈ જાય છે અને કુપ્પા નકામા જાય છે. પણ લોકો નવો દ્રાક્ષાસવ નવા કુપ્પામાં ભરે છે, અને તેથી બંને સચવાય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુનું શિક્ષણ નવું છે. સ્નાન સંસ્કારક યુહાનના શિષ્યો અને ફરોશીઓ જૂના પાત્રો છે, જેમાં જૂનું શિક્ષણ છે. ઈસુના શિષ્યો નવા પાત્રો છે. જૂના પાત્રો નવા પાત્રો જેવો વ્યવહાર કરે એવી માંગ કરે છે. અમે ઉપવાસ કરીએ છીએ, માટે ઈસુના શિષ્યોએ પણ ઉપવાસ કરવો જ જોઈએ. ઈસુ પણ વ્યવહારુ ઉદાહરણો આપીને નવા અને જૂનાનો મેળ ના ખાય એ સમજાવે છે. આપણે ઈસુના ઉદાહરણો સમજીએ એ પહેલાં આપણે એક દાખલો લઈએ. ભૂતકાળમાં અતિથિને આપણે હાથ પંખો આપતા હતા. હવે આપણા બેઠક ખંડમાં એક એર કન્ડિશનર ગોઠવાયું છે, છતાં આપણા દાદા આવેલા મહેમાનને હાથ પંખો આપે છે. દાદા હાથ પંખો વાપરે છે, માટે તેઓ આગ્રહ રાખે છે કે મહેમાન એર કન્ડિશન ખંડમાં હાથ પંખો વાપરે. ઈસુના આવવાથી સગડું નવું થઈ ગયું છે. જૂનું બધું ચાલ્યું ગયું છે. સ્નાન સંસ્કારક યુહાનના શિષ્યોનો પણ અનુભવ છે કે જાનમાં ગયેલા જાનૈયા ઉપવાસ ના કરે. ઈસુ વરરાજા આ શિષ્યોની સાથે છે. જેઓ ઈસુની સાથે છે તેઓને હાલમાં ઈસુની હાજરીમાં ઉપવાસ કરવાની જરૂર નથી. હવે ઈસુ એક ગૃહિણી અને એક દ્રાક્ષવાડીના મજૂરની પ્રજ્ઞાની ઠાવકાઈની વાત કરે છે. ચડ્ડી જૂની છે, તેમાં થીગડું મારવાનું છે. ગૃહિણી નવું નક્કોર કાપડ થીગડા માટે ઉપયોગમાં નહીં લે. જૂની ચડ્ડી માટે જૂનું કાપડ બંધ બેસે. પેલો મજૂર નવો આસવ જૂના કૂપ્પામાં નહીં ભરે. એની ઠાવકાઈ એને સમજાવે છે કે નવો આસવ એટલો તો વાયુ પેદા કરશે કે જૂનો કૂપ્પો એ દબાણ સહન નહીં કરી શકે. એટલે નવો આસવ નવા કૂપ્પામાં જ ભરશે. ઈસુના શિષ્યો હવે નવું કાપડ અથવા નવો આસવ છે. સ્નાન સંસ્કારક યુહાનના શિષ્યો આગ્રહ રાખે છે કે ઈસુના શિષ્યો જૂની પરંપરામાં ગોઠવાય, પણ આ તો મિસફિટ હશે, બંધ નહીં બેસે.
दोष मुझे धोई धोईने मुझने स्वच्छ करो ने सकल पाप मुझ नष्ट करी दे सकल पाप मुझ नष्ट करी दे आत्म शुद्ध करो ने आत्म शुद्ध करो ने दया कृपाळु प्रभु हे मुझ पर दया તમારી રાખો મારા સૌ અપરાધો મારા દોષો સૌ હું જાણું મારા સૌ અપરાધો મારા દોષો સૌ હું જાણું મારા સૌ પાપોને મારી મારા સૌ પાપોને મારી દ્રષ્ટિમાં નિત આણું દ્રષ્ટિમાં નિત્યાણું દયા કૃપાળુ પ્રભુ હે મુझ પર દયા તમારી રાખો એક તમારી સામે કીધું પાપ તમારી સામે એક તમારી સામે કીધું પાપ તમારી સામે કીધું મેં તમ દ્રષ્ટિ માજે કીધું મેં તમ દ્રષ્ટિ માજે નામ અધર્મનું પામે નામ અધર્મનું પામે દયા કૃપાળુ પ્રભુ હે મુझ પર દયા તમારી રાખો દયા કૃપાળુ પ્રભુ હે મુझ પર દયા તમારી રાખો કરુણા સાગર અપરાધો મુझ કરુણા સાગર અપરાધો મુझ સહુએ ભૂસી નાખો
મારો જે કંઈ ન્યાય કરો તે સાચો. દોષિત મુझने ગણો તમે તો, દોષિત મુझने ગણો તમે તો, એ નિર્ણય છે સાચો. એ નિર્ણય છે સાચો. દયા કૃપાળુ પ્રભુ એ મુझ પર દયા તમારી રાખો. જન્મ થયો મુજ તેજ કાળથી, હું તો રહ્યો છું પાપી. જન્મ થયો મુझ તેજ કાળથી, હું તો રહ્યો છું પાપી. મુજ માતાએ ગર્ભમાં ધાર્યો, મુજ માતાએ ગર્ભમાં ધાર્યો, ત્યારથી હું અપરાધી. ત્યારથી હું અપરાધી. દયા કૃપાળુ પ્રભુ હે મુझ પર દયા